દર્શક મિત્રો, ફૂલચાપ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. મિત્રો, આપણે અહીંયા જેમ જોયું એમ સર્જક સંવાદ કરીએ છીએ, શબ્દ સંવાદ કરીએ છીએ. આજનો સંવાદ આપણો સુર સંવાદ છે. એક સંગીતકાર આપણી વચ્ચે ફૂલચાપના સ્ટુડિયોમાં, ફૂલચાપના પોડકાસ્ટમાં ઉપસ્થિત છે અને વિશેષતા એ છે કે આપણે જેને આપણા તળનું વાદ્ય કહીએ, આપણી પોતાની જે વાણી છે, પરંપરાગત આપણા ભજનો, આપણી સંતવાણી, અને માત્ર સૌરાષ્ટ્રની જ નહીં પરંતુ ગુજરાતનું લોકસંગીત, ગુજરાતનું ની સંત પરંપરા, ભજન પરંપરા અને ભારતના દરેક પ્રાંતની પરંપરામાં જે વાદ્યનું બહુ જ વર્ષોથી, એમ કહું કે દાયકાઓથી અને સદીઓથી પોતાનું એક મહત્વ રહ્યું છે. આપણે એને સરળ ભાષામાં, જે લોકો સંગીતને માત્ર માણે છે અને જાણે છે ઓછું, એ લોકો એમ કહીએ કે આ તો એક તારો લઈને બેઠા છે, પણ આપણે ત્યાં બહુ સરસ મજાનું એનું નામ છે રામસાગર. એ રામસાગરના રણકારે એક યુવાન સંગીતકાર એક યાત્રા લઈને ચાલે છે. આમ જોઈએ તો આ વાદ્ય આજના સમયમાં બહુ ઓછું પ્રયોજાય છે અને આઉટ ઓફ ડેટ જેવો શબ્દ એના માટે પ્રયોજવો ગમે નહીં, પણ લગભગ એનો ઉપયોગ ઓછો થઈ ગયો હતો. પરંતુ એને રિવાઇવ કરીને જે કેટલાક યુવા કલાકારો લાવ્યા, એમાંના એક મિત દવે આપણી વચ્ચે ફૂલછાપમાં ઉપસ્થિત છે. મિતભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે, સુરીલું સ્વાગત છે. અને મિત પોતે સૌરાષ્ટ્રના ગોંડલના વતની છે. અમદાવાદ અત્યારે પોતાનું કાર્યક્ષેત્ર છે અને એક આખી એક ઝુંબેશ લઈને, એક તારા રામસાગરની વાત લઈને, અને એ એનું માત્ર પ્રોફેશન નથી, એ એનું પેશન છે. અને રામસાગરના પ્રશિક્ષણની વાત લઈને તેઓ આગળ ચાલી રહ્યા છે. એમની સાંગીતિક સફર વિશે એમની પાસેથી જ આપણે જાણીએ. મિતભાઈ, જે કંઈ પણ આપણી જે કંઈ પણ પરંપરા છે સંગીતમાં, અને આમાં જે આધુનિક પરિવેશ છે, એમાં અનેક વાદ્યો છે અત્યારે, અને જે આપ વગાડો છો, આપ જેના સહારે આખી એક વાત મૂકો છો, એ રામસાગર, એ પ્રાચીન કહી શકાય, બહુ સાચું, એ કક્ષામાં આવે છે. તો પહેલા તો એ કે આ રામસાગર સાથે જોડાણ કેવી રીતે થયું, કઈ રીતે રામસાગરે તમને આકર્ષ્યા, અને અત્યારે જે કંઈ થઈ રહ્યું છે એના મૂળ કેવી રીતે નખાયા? જે હવે આપ સૌ જાણતા હશો કે ઘરમાં સંગીતનું વાતાવરણ મને બહુ બાળપણથી મળ્યું, કારણ કે અમારા ઘરમાં ગુજરાતનું બહુ સારું લોક સાહિત્ય અને લોક સંગીતમાં જેમ નામ પ્રફુલભાઈ દવે, તો એમનો હું ભત્રીજો, રાઈટ. તો બાળપણથી જ અમને ગાયકીના સૂર, લોક સંગીતના સૂર એ વારસામાં મળ્યા હોય, એવી રીતે ગળથુથીમાં આપવામાં આવ્યો. હવે ઘરે તમે આવો ને તો 80-90 પ્રકારના મારી પાસે ઇન્સ્ટ્રુમેન્ટ છે, અલગ અલગ. એમાં તંતુવાદ્ય આવી જાય, રિધમ ને લઈને વાદ્ય બધા અલગ અલગ આવી જાય, કીબોર્ડ જેવા સુરીલા ઇન્સ્ટ્રુમેન્ટ આવી જાય, હાર્મોનિયમ. પણ એ બધામાં કંઈક હજી મિસિંગ હોય ને એવું મને લાગતું હતું, કે આ બધા મને મારી પાસે છે, પણ હું હજી કંઈક ગોતી રહ્યો છું. રાઈટ. હજી મારી ખોજ સેના દ્વારા પૂરી થઈ નથી. આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ મનને જરૂર ભરે છે, ગાવાની મજા આવે, શીખવાની મજા આવે છે, પણ એનાથી અંદરની કોઈ ખોજ છે જે બાકી છે. મને રામસાગર પણ એમાંનું જ એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું, 80 ઇન્સ્ટ્રુમેન્ટમાંથી. પણ એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ વન બાય વન વગાડતા કોઈ દિવસ ખબર નહોતી કે પરફોર્મન્સમાં ક્યારેક એ રામસાગર આપણા હાથમાં એમ રમતા સહજતાથી આવી જશે. અને હું અને મારો ભાઈ હાર્દિક દવે, જે આજે એક તારા પ્રોજેક્ટ, તો અમે સાથે ગાતા, અને એમાં સહજતાથી એ વાત ગમવા માંડી, અને મારા હાથમાં એ રામસાગર આવ્યો કે ચાલો આના પર ગાઈએ. અને ધીરે ધીરે મહેસૂસ થયું કે કદાચ આ જ એ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેને હું ગોતતો હતો, બરાબર, અથવા તો આ ઇન્સ્ટ્રુમેન્ટ તમને શોધતું હતું, કે આના દ્વારા મારા જીવનમાં બહુ ઠહેરાવ આવી ગયો. કારણ કે બધા ઇન્સ્ટ્રુમેન્ટ મનને ભરવા વાળા છે, બહારની દિશાના છે. તો રામસાગર એક જ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને મને અંદરની દિશા બાજુ, અંદરના ખોજ બાજુ વળતો મને કર્યો. તો
બાળપણથી એ ધીરે ધીરે જર્ની જે મ્યુઝિકલ હતી એ રામસાગરે કંઈક આવી રીતે એની શરૂઆત કરાવી જે મેં પછી આગળ મિતભાઈ અન્ય તંતુ વાદ્યો જે આપણા છે જી એટલે સિતાર છે કે પછી પાશ્ચાત્ય સંગીતની વાત કરીએ તો ગિટાર છે જી આપણે ત્યાં પ્રાચીન સારંગી રાઈટ જે આમ સૌરંગી એવું કહેવાતું ને એમાંથી Yes, એની yes. મોડિફાઈ સારંગી, આખું yes. થયું અને આપણે પંડિત રામનારાયણજી જી. કે આપણા કેટલા બધા આપણા કલાકારો જી જી એ લોકોએ એ સારંગી ઉપર right. કામ કર્યું. જી ભાઈ સિતાર તો જી. બહુ પ્રખ્યાત છે, વીણા છે, Yes, yes. આ બધી જ વાત છે. જી ભાઈ તો એ તંતુવાદ્યોથી હમ. આ કઈ રીતે અલગ પડે? પૂર્વનું સંગીત આખું જેના પર આધારિત છે હમ. બીજા શબ્દોમાં કહીએ તો વીણા સિતાર જે આપણે તમે વાત કરી કે આજના નવા ઇન્સ્ટ્રુમેન્ટ બધા કે ગિટાર ગણો છે ને અને હવે ત્રીજી પેઢી એટલે યુક્યુલેલે નાનું બટકું આવે હા નાનું યસ આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટનો જન્મદાતા જેને કહી શકાય એ વીણા છે વીણા ઇન ધ સેન્સ આ બે તારનું જે ઇન્સ્ટ્રુમેન્ટ એક તારા જેને કહેવાય ઓકે પૂર્વનું સંગીત જેના પર આધારિત જેમાં આપણે સા ફિક્સ કરીએ છીએ તો સા ફિક્સ કરી કારણ કે તમે જો સિતારમાં તમે ટ્યુન વગાડી શકો હા. રાગ બનાવી શકો વીણામાં તમે રાગ બનાવી શકો વગાડી શકો ગિટારમાં વગાડી શકો પણ રામસાગરમાં તમે રાગ વગાડી ન શકો ઓકે એની ખૂબી એ છે અચ્છા કે એક જ સ્કેલ અને અચળ રહી સા અને પ એ બે જ તાર હોય એમાં ઓકે અને એક સ્કેલ હા વાગે એટલે જેમ સિતાર વાદક છે પેલા આપણને એમ કે હા. હું આલાપ લઉં છું પછી હું જોડ ઝાલા કરીશ યસ એવી રીતે આમાં ન થાય. એવું આમાં નથી ઓકે આની મજા એ છે સુફીની બહુ જૂની ટેકનિક છે કે કદાચ તમારું હાર્ટ બ્લોક હોય અથવા તો કોઈ ઘટના તમારાથી ન થઈ રહી હોય તો એને વારંવાર ત્યાં વાર કરવાથી એ ઘટના ખુલે છે કે જેમ પથ્થર ઉપર પહેલી વાર પાણી પડે તો પાણી હારે વારે ઘડીએ પડશે તો એ પથ્થર એક દિવસ હારશે અને શિવલિંગમાં પરિણમે છે એ જ ઘટના રામસાગરમાં છે કે મારું મન છે એ જટિલ છે એને અંદર જવું જ નથી તો એને એક દિશામાં વારે ઘડીએ વાર કરવાથી મન ખુલે છે મનની બહાર ચિત્ત શક્તિ છે ત્યાં સુધી લઈ જાય છે તો ધ્યાનની દિશા બાજુ લઈ જવા વાળો આ પ્રયોગ છે તો એકમાં જનરલી લોકો કહે કે એક તાર એટલે એક જ તાર છે એક તાર નથી એમાં તાર બે છે હા પણ એ સૂર એક છે એટલે હા એક તાર એટલે આ જે જી. એક સામાન્ય છાપ જે શું છે કે એક તારો અમે એમ Yes, કહીએ એમ yes. એક તારો વગાડે છે હા જી. મીરાબાઈના હાથમાં તો કે એક તારો એક તારો છે યસ એમ. એ એક તારો એમાં એક તાર પણ હોય બે તાર પણ હોય ત્રણ પણ હોય 5 હોય 7 હોય 9 ઓકે આટલા બધા તાર હોય છતાં પણ કહેવાય એક એક તારો કારણ કે એક જ યસ એમાંથી યસ સૂર છે સૂર નીકળે છે યસ અચ્છા મિતભાઈ આ જે તમે ઉલ્લેખ કર્યો એક તારા પ્રોજેક્ટ જી એ શું છે અને જે રાજકોટમાં આજે આવ્યા હતા જી તો એ વર્કશોપ જેને કહેવાય જી એ આખો પ્રકલ્પ શું છે? આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે લોક સંગીત અને ભજન એ બે વેન્ટિલેટર ઉપર હોય એના જેવી હાલત છે ક્રિટિક્સ નથી મારી વાતને ક્રિટિક્સમાં કે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં ન જાય એટલા માટે ક્લેરિફાય એ વસ્તુનું કરું ચોખવટ કરું કે આજે પણ એ કલ્ચરમાં ભજન ગવાતા હોય તો એટલો બધો અવાજ હોય છે એ નોઇઝનું પ્રમાણ એટલું વધારે હોય છે કે એમાં શબ્દની વાત ક્યાંક ભૂલાઈ જાય છે રાઈટ તો વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનભાઈ અચાનક અંધારા આકાશી બધાને ખબર છે ભજનમાં માથું ડોલાવે પણ એની પાછળની ઘટના કે સમજણ ઈ નથી એટલે ભજનમાંથી નીકળ્યા પછી આનંદ બહુ આવ્યો પણ નીકળ્યા પછી જ્યારે જીવનમાં આવે છે તો એ જીવનમાં એટલો જ કોરો હોય છે એ પાનબાઈ બનવું પડશે જીવનમાં તો ગંગા સતી આવશે તો અમારો એક પ્રયાસ એવો હતો કે પૈસો અને પ્રતિષ્ઠાની દુનિયા એવી જોઈ હતી કે જેને કારણે એ વસ્તુ તો સમજાઈ ગઈ હતી કે હજી કંઈક છે જેને ખોજવાનું બાકી છે તો એના દ્વારા એક પ્રયોગ કે બને કે આ ખોજ ખોટા પણ હોઈ શકે ને પણ આ ખોજ કરવાનો પ્રયત્ન કર્યો કે જેમાં અમુક ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂળ ફેરફાર કર્યા કે ભાઈ પહેલા તો સૌથી પહેલા જે આટલું ઢોલ તબલા અને બેન્ચો એનું જે પ્રમાણ છે ને એ ઘટાડી દે સૌથી પહેલા મૂળ ઉપર આવીએ તો મૂળ છે રામસાગર આપણે દોકડના ભજન જે ગવાતા એ ખાલી રામસાગર તબલા ને બધું તો બહુ પછી બેન્ચો હાર્મોનિયમ બહુ પછી જે દોકડના ભજન જે શરૂઆત કરે જેને કારણે લોકોને ગમતું વાત સંભળાતી મીરાબાઈ જ્યારે ગાતા હશે ત્યારે રામસાગર એટલે તો એની સાથે ગવાય ગંગા સતી વાત મૂકી તો એ એની સાથે એટલે એ જે એ શબ્દો છે એ સંગીતના આધારે જે શાશ્વતી પામ્યા બહુ સાચું એનું કારણ આ હોય છે કે આપણે જો જેટલી પણ એટલે કવિતાના તો અનેક પ્રકાર છે આપણી ચર્ચાનો વિષય પણ નથી અને અછાંદસ ને પોતાનો એનો એક ધ્વનિ હોય છે કવિતાના બધા પ્રકારો
બહુ અદ્ભુત રીતે લોકો ખેડે છે. જી પણ ટાઈમલેસનેસ જેને કહેવાય એક તો જે એ હોય શબ્દોમાં, અને બીજું કે જે ગેય છે ને જી એ સમૂહ સુધી પહોંચે છે. બહુ સરસ. નરસિંહ મહેતા 600 વર્ષે પણ યાદ છે કારણ કે ગવાય છે. મીરાબાઈ એટલા માટે યાદ છે કે ગવાય છે. કબીરા છે તો કબીરના દોહા આપણને યાદ હોય તો ને, પણ કુમાર ગાંધર્વ કબીરને ગાય તો આપણને એ યાદ છે. વાહ વાહ. એનું એકમાત્ર કારણ હા કે જે નોઈઝ છે ને એને પેલા ઘટાડવો પડશે. પછી નોઈઝ વોલ્યુમ થી આવતો હોય તોય ભલે, પૈસો પ્રતિષ્ઠાથી આવતો હોય ભલે, એને ઓછું કરવું જોશે. રાઈટ. કારણ કે ઓડિયન્સ ને શું મજા આવે છે એ જ વાત જો મૂકે રાખશું તો પછી આ વાત વિસરાઈ જશે. એટલે આ મારો પ્રશ્ન જે છે ને એ જ છે કે આમ પબ્લિક ડિમાન્ડ કોઈ પણ ક્ષેત્ર હોય, ફિલ્મ હોય, સાહિત્ય હોય, અમારે કેટલેક અંશે પત્રકારત્વમાં કે ભાઈ એમ કે લોકોને આ ગમશે કે નહીં, એ બધા જ જે લોકો વ્યવસાયિક રીતે સર્જનાત્મક કામ પણ વ્યવસાયિક રીતે જે લોકો કરે છે એના માટે પબ્લિક ડિમાન્ડ એક શબ્દ છે. હવે તમે જે કરો છો એમાં તો પબ્લિક ને ડિમાન્ડ કરવી પડે એવું થાય કે પહેલી વાર તમારી કોન્સર્ટ ક્યાંક હોય તો એને કેટલો પ્રતિસાદ મળશે, કેવો મળશે, અને પછી એમાં તમે તો યુવા પેઢીની વચ્ચે વધારે અઘરું પડે છે. એટલે વધારે અઘરું પડે કારણ કે અત્યારે જે આપણા માધ્યમો છે એની ઉપર યુટ્યુબ હોય કે બીજા બધી જે બધી મ્યુઝિકની સાઇટ્સ હોય એની ઉપર અને વિશ્વભરના વાજિંત્રો સાંભળવા મળે છે, વિશ્વભરનું સંગીત મળે છે. એક સમય એવો હતો કે માઇકલ જેક્સન ની કોઈ કેસેટ લઈ આવે ને તો એ માણસ બહુ આમ ભદ્ર ગણાતો ને પૈસાદાર ગણાતો. હવે એક ક્લિક ઉપર સમસ્ત વિશ્વનું સંગીત મળે છે, અને એની વચ્ચે તમે આપણી તળની જે સાંગીતિક પરિભાષા છે એને તમે લાવો છો, એ કેટલું અઘરું પડે છે આમાં. જેમ અત્યારે આપ જાણીએ કે એઆઈ આવી ગયું છે, પણ મારું એવું માનવું છે કે બધું જ એઆઈ નહીં કરી શકે. લાગણી જે જન્મ આવી છે એ એઆઈ નહીં, સંવેદના એઆઈ નહીં જન્માવી શકે. એવી રીતે કદાચ એક પાર્ટ એવું છે જે ગાવું વગાડવું બહુ જરૂરી છે. દરેક વ્યક્તિ વિચારો કે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલે કે સર્વાઈવલ કેવી રીતે કરશું, જીવન નિર્વાહ ક્યાંથી કરશું, એ ભલે એ જરૂરી છે, પણ એનો બીજો ચિલ્લો એ છે કે બહારની મૂડી ખાલી ન ધ્યાન આપે, ભીતરની મૂડી માટે પણ વિચાર કરીએ. તો શરૂઆતમાં બહુ અઘરું પડ્યું અમને કે ઇકતારાના શો જ્યારે ચાલુ થયા ત્યારે શરૂઆતમાં એવું લાગતું કે કોણ સાંભળશે, તો પેલા મેન્ટલ તૈયારી રાખવી પડે ને એટલે તો એ કામ લાગે શબ્દ બધા. એટલે પછી ગંગા સતી યાદ આવે કે મેરું તો ડગે પણ જેને મળે ડગે નહીં, પાનભાઈ ભાંગી રે પડે ને ભલે. એટલે એવા શબ્દ કામ આવે છે. એ જ સમય તમારી મૂડી જે છે એ શબ્દની છે. તમારી મૂડી હજી ફાઇનાન્સ નથી, બહારથી આવેલા પૈસા નથી. તો જેમ અંદર ધીરે ધીરે તમારી મૂડી બનતી જાય છે એમ એમ ધીરે ધીરે એનો જાણવાનો વર્ગ એ પણ બને છે. આપણા શબ્દમાં બહુ સરસ વાત છે કે તારી જણસ વીરા જુદી એના જુદા જાણનહાર, મીઠા કે જૂઠા નામ પાડીશ નહીં ભલે નવ જડે લેનાર. જેના લેનાર ન મળે એના કારણે એને જે ગમે છે પીરસી દેવું ના, કદાચ એને ખબર જ નથી, આ ખબર કેવા વાળું કોઈ ત્યાં સુધી પહોંચ્યા નથી ને, એ જે ખજાનો છે ત્યાં એ ગુફા સુધી નથી પહોંચ્યા. કારણ કે મેઘાણી ફરીવાર આવું છે, કોણ બનશે, કોણ બનશે એ યુવા પેઢીમાંથી મને એવું લાગે કે એ લોકોની જવાબદારી છે, એ લોકોએ સ્વીકારવી જોઈએ. મિતભાઈ, તમે જે કંઈ પણ ગાઓ છો એમાંથી ઘણા બધા ભજન કે ઘણી બધી રચના એવી જે સરળતાથી ઉપલબ્ધ થતી હોય, એના એ ગ્રંથસ્થ થઈ હોય, એના સંપાદનો થયા હોય અને અગાઉ પણ પૂર્વસૂરીઓએ પણ ગાઈ હોય, પણ આ મેળવવા માટે એટલે એટલા માટે કે એ કોઈ પણ રચના છે, ભજન છે કે કોઈ રચના છે, ભક્તિ રચના કે કોઈ પણ, એના માટે થઈને તમારે કમ્પોઝ કરવી પડે. એટલા માટે કે કોઈએ ગાયું છે એને પાછું તમે ગાઓ તો એ પણ શક્ય નથી. એટલે એને એનું ક્રિએશન રીક્રિએશન સતત કરતા રહેવું પડે. તો એના માટે તમે શું કરો અને એનું તમારું વાંચન છે એ કઈ પ્રકારનું ને એ યાત્રા કઈ રીતે હોય? એક કોશિશ અમારી એ હોય છે કે એના જે ઢાળ, એનો જે લોકસુર છે ને એ નહીં બદલવાનો, કે એનું સ્ટ્રક્ચર જે છે એ તો એ જ રાખીએ, પણ એની સાથે જે ફેરફાર કરવા જેવું છે કે જેના કારણે આટલું બળ દઈને ગાવું પડે છે, જેના કારણે આટલું લાઉડ મ્યુઝિક રાખવો પડે છે, એ જરૂર ઓછા કરાવી શકાય. તો સ્ક્રિપ્ટિંગ બનાવતી વખતે રામસાગર લઈને બેસીએ અને એના ઉપર ગાવાની કોશિશ કરીએ, એ શબ્દ ગોતવાની કોશિશ કરીએ. તેના માટે રજળપાટ થોડો કરવો પડે, નીકળવું પડે, ઘરેથી નીકળી જવું પડે છે. જેમ મેઘાણી ખભે કોથળો મોકળો નીકળી ગયા એમ ઘરમાંથી નીકળવું પડશે. એ અત્યારે જેમ તમે કીધું ગૂગલમાં અવેલેબલ છે, પણ ગૂગલમાં વાત નહીં બને. તો એવું એકાદું ઉદાહરણ આપણા દર્શકોને કે તમે મૂળ જે ઢાળ કે મૂળ જે એના સૂર છે એમાં ફેરફાર કર્યા વગર કંઈક એમાં નવોન્મેષ પ્રગટાવ્યો હોય. આગ લગે આકાશમાં જન જન જડે અંગારા અંગારા
જલ જાત બ્રહ્મા વાહ જોગી રે મિલે તો मैं तो जीऊंगी ગોરખ સાહેબ નું આ ભજન છે મેખરી વાળી ખડી વાળી માં કે કોઈ તો बताओ हमको जोगड़ा जोगी मार कायानो कड़दार जोगीनो कायानो कड़दार जोगी मिले વાહ मैं तो जीऊंगी जीवे जीवे जोगी रे मिले तो मैं तो जीऊंगी नहीं तो छोड़ू मारा प्राण कोई तो बताओ हमको जोगड़ा વાહ મૃગલી મારો પાર દે ગોરખ સાહેબ દરેક સાધકની સ્થિતિને હરણની સ્થિતિ સાથે સમજાવે. શેની સ્થિતિ હરણની સ્થિતિ હરણની સ્થિતિ ઓ કે મૃગ છે કે જેને એની કસ્તુરી કુંડલ વસે એને ખબર જ ખબર જ નથી હા એને દોડતું એટલી દોડે છે ક્યાં ઈ જંગલમાં જ દોડે રાખે ઈ કસ્તુરી કુંડલમાં છે ઈ વાત એના ગુરુ જ કહે છે ગુરુ મુખવાણી એટલે કે મૃગલી કયો મારો પાર દે મારા મને વાંચ્યાનો નવાણ મારા મને શબ્દો નવાણ બાણ રે વાગ્યા શોયના જાણ છે ઓર સુજાણે અણજાણે અમારા બાકીનાને અવર કીધા અવર એટલે નિર્જીવ બાકી બધા નિર્જીવ જેવા જેને અસર નથી જેને કોઈ શબ્દ વાગતા જ નથી અવર સુજાણે અણજાણ કોઈ તો बताओ हमको जोगड़ा जीव जीव कोई तो बताओ મને મારો જોગડા 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 પ્રવાહમાં તણાઈ જવાય એવી વાત છે મારો આપણે આ સંવાદને આમ તો આના માટે આપણી પાસે બહુ જ વધારે સમય જોઈએ એટલે પણ આપણે આ સંવાદને અલ્પ વિરામ તરફ બિલકુલ લઈ જશું જ્યારે પણ આપણે એ વાત પૂરી કરશું અત્યારે ત્યારે અધૂરી જ રહેશે બિલકુલ પણ મને પ્રશ્ન હવે એ થાય કે આ બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એ તો અનેક સંખ્યામાં આપણા મ્યુઝિકલ સ્ટોર્સ જે બધા છે તો તેમાં ઉપલબ્ધ હોય બિલકુલ હવે આ પણ એટલે સરળતાથી મળી જાય એટલા માટે કે આ વગાડવા વાળું કોણ અને બીજું કે તમે પ્રશિક્ષણ આપો છો તો હવે એને કેવો પ્રતિસાદ છે બે વાત કે મને પોતાને રામસાગર પરફોર્મન્સ માટે જોતો હતો અને સારા રામસાગર ક્યાંય હવે બનતા
નથી. એટલે ગુજરાતમાં એ તકલીફ છે કે સારા રામસાગર નથી મળી રહ્યા. હમ. ગુજરાતનું જ ઇન્સ્ટ્રુમેન્ટ પણ હવે સારા રામસાગર નથી મળી રહ્યા. બનાવનાર વ્યક્તિ કારણ કે ચલણ વયું ગયું રામસાગરનું. એટલે મને જે તકલીફ પડી એના કારણે મેં પછી એનું બનાવટ મેં પોતે ચાલુ કરી દીધી કે ચલો હું જ બનાવીશ. મારું વર્કસ્ટેશન છે અને ત્યાં જ હું બનાવવાનું મેં શરૂ કર્યું કે હવે આખા ગુજરાતને રામસાગર હું બનાવીને મોકલાવીશ. કે મારા જેવા જેટલા યુવાન છે જે લોકોને ગાવું છે રામસાગર સાથે ગાવું છે એ બધાને હું રામસાગર આપીશ. એટલે ગામે ગામ હું રામસાગર લઈને નીકળું છું હવે કે અત્યારે જેમ રાજકોટમાં આવ્યો તો એક નાનો વર્કશોપ મેં નાખ્યો છે કે જેથી આજની યુવા પેઢી, હું એવું બિલકુલ નથી દાવો કરતો કે ગિટાર નો વગાડતા, હા હા બરાબર, વાયોલિન નો શીખતા, નકાર તો હોય જ નહીં, બિલકુલ. હું સાથે એમ કહું છું કે એ 3-4 કલાક એ વગાડતો 2 કલાક પોતાના રામસાગર સાથે પણ બેસજો. આપણું મૂળ છે એના કારણે બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ શીખી શકાશે, વધારે સરળતાથી તમે શીખી શકો આ બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ. તો રામસાગર શીખવો બહુ જરૂરી છે. એટલે જેમ આપણા જૂના જમાનામાં ઘરે દરેકના ઘરે રામસાગર દેખાતો ને, એ સપનું મને ફરીથી જીવતું કરું કે દરેક ઘરમાં રામસાગર હોવો જોઈએ. એટલે વર્કશોપ હું શરૂ કરું છું કે જેમાં ગામે ગામ હું નીકળીશ અને કોક હિરલા કોક વિરલા હશે કે જે આ હવનની આહુતિમાં બનવા માટે તૈયાર હશે, તો હું એ લોકોને ગોતીશ, ખોજીશ અને કબીર, મીરાબાઈ આવા બધાને મારી સાથે લેતો આવીશ. મિતભાઈ, રામસાગર ઘરે ઘરે પહોંચાડવાનું તમારું સ્વપ્ન સાકાર થાય અને એમાં રાજકોટ છે સૌથી મોટું યોગદાન આપે. અરે એવી ફૂલછાપ વતી આપને શુભેચ્છા. એટલા માટે ફૂલછાપ વતી શુભેચ્છા કે આ રામસાગર કે એક તારો કે એની ઉપર આવેલા ભજનો, એનું કામ ઝવેરચંદ મેઘાણીએ બહુ મોટા પાયે કર્યું અને ઝવેરચંદ મેઘાણી આ ફૂલછાપના તંત્રી પદે વર્ષો સુધી રહ્યા. એટલે એ આ જે કઈ પણ આપણી વાણી છે ને પરંપરાગત, એની સાથે પણ ફૂલછાપનું એક આખું અનુસંધાન છે. એટલે ફૂલછાપ તરફથી આપને ખૂબ શુભેચ્છા. અને મિત્રો, શરૂઆતમાં કહ્યું એમાં સુર સંવાદ હતો, તો આપ સૌને ફરી એકવાર હું કહું કે આપણે કંઈક આવા જ એક સંવાદ સાથે ફરી મળીશું. મિતભાઈનો હું આભાર માની લઉં અને એમને કહું કે એમની આ યાત્રા બહુ આગળ ચલાવે. પણ આપણે અહીંયા આજે સમાપન મારા શબ્દોથી નહીં, પરંતુ મિતભાઈને મજા આવે એવા પાછા એકવાર રામસાગરના સુરોથી કરીએ. તેઓ કંઈક પ્રસ્તુત કરે, એમને જે ગમતું હોય અને આપણને એ ગમે એવું, અને ત્યારે આપણે આ સંવાદ અહીંયા આમ તો અધૂરો મૂકશું પણ પૂર્ણ કરશું. દર્શક મિત્રોને ખાસ એ વાત કેવી છે કે જે છાપું અમારા ઘરે રેગ્યુલર આવતું, જે છાપાના નામ અમે નાનપણથી સાંભળતા, જેમ આપે કહ્યું કે ઝવેરચંદ મેઘાણી એ આ તંત્રી તરીકે રહી ચૂક્યા, તો ઘરમાં એની પણ વાત થતી છે કે મેઘાણી જેવો સોંગ રાતમાં કઈ કઈ જગ્યાએ પસાર થયું. તો ફૂલછાપનું નામ અમારા ઘરે બહુ વારે ઘડીએ લેવાતું. એ જ ફૂલછાપમાં કોઈક દિવસ ફારું ઇન્ટરવ્યુ થશે અને આવી રીતે મારી વાત મુકાશે રામસાગરની. આવું મેં કોઈ દિવસ ધાર્યું નહોતું, મેં કોઈ દિવસ મારા ડ્રીમ ડિઝાયરમાં નાખી નહોતી. તો મારા માટે ભગવાન સમાન છે કે આજે મેં આવડે મોટી એટલે રામસાગરના પ્રતાપે. અરે એટલે મને એ શબ્દ આજે સાચું થતું, સાચું થતું લાગે કે લાઉડ નથી જેમ આપણે વાત કરી, એ બહુ મોટેથી નથી.
આહા.